સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ત્યજ્યાનું મહિનાનું માસૂમ મૂકીને મહારાષ્ટ્રના નંદુરબારના માતા પિતા ફરાર। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રથી પણ દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે, ત્યારે આવા જ એક દંપતીએ પોતાના સંતાનને ત્યજી દીધું હોવાથી ઘટના સામે આવી છે। સિવિલ હોસ્પિટલમાં પોતાના વહાલા સેવા બાળકને ત્યજીને માતા પિતા ફરાર થઈ ગયા હતા। 2 મહિનાનું બાળક ત્યજી દેવાયું હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નવી સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્રના નંદુરબારના વતની પતિ પત્ની દ્વારા 2 મહિના બાળકને મૂકીને ફરાર થઈ ગયા હતા। સિવિલના NICUમાં બાળક સારવાર માટે હતું, ત્યાં ચાલુ સારવારમાં જ બાળકને રાખીને માતા પિતા ફરાર થઈ ગયા હતા। સિવિલ હોસ્પિટલ દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। અત્રે ખટોદરા પોલીસ સ્ટેશનમાં આવેલ વિસ્તારમાં આવેલ સિવિલ હોસ્પિટલની અંદર બનાવ એ પ્રકારનો બનેલો છે કે તારીખ 8/12 પહેલાંથી એક બાળક, નવજાત બાળક ટ્રીટમેન્ટ માટે કામરેજ CHCથી અહીંયા દાખલ કરવામાં આવેલું। શરૂઆતમાં એની પ્રસૂતિ કામરેજ CHC ખાતે થયેલી અને ત્યાંના ડૉક્ટરશ્રીઓ અને બાળકની તબિયત ખૂબ જ નાજુક લાગતા તેને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે શિફ્ટ કરવામાં આવેલું। બાળકની ટ્રીટમેન્ટ ચાલતી હતી। બાળકની સાથે એક મહિલા અને અન્ય 2 પુરુષ પણ જે તે વખતે એને એડમિટ કરવા માટે આવેલા, પરંતુ થોડાક સમય રહ્યા બાદ બાળકની સાર સંભાળ લેવા કોઈ આવતું ન હોય, સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડૉક્ટરશ્રીઓએ તપાસ કરતાં ધ્યાને આવેલું કે આ બાળકને ત્યજીને એના વાલીવારસ જતા રહેલા છે। એની થોડી પ્રાથમિક તપાસ કરેલી, પરંતુ એમના કોઈ પણ કે ક્યાંના છે અને તેઓ કોણ છે એની કોઈ ઓળખ પ્રસ્થાપિત થયેલી નહીં અને તેઓ મળેલા નહીં। તેથી તેમને પોલીસનો સંપર્ક કરેલો। આ બાબતે ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા પણ ઘણી તપાસ કરવામાં આવી અને પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં તેઓ બાળકને ત્યજીને જતા રહેલા છે આવું ધ્યાને આવતા ફરજ પરના ડૉક્ટરશ્રીની ફરિયાદ લઈને ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે IPC 370નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ ત્યાં CCTV ફૂટેજ પણ ચેક કરવામાં આવે છે, જેમાં એક મહિલા દેખાય છે, જે અજાણી મહિલા વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની તપાસ કામરેજ ખાતે પણ કરવામાં આવી છે, તેમજ મૂળ મહારાષ્ટ્રના કોઈ ગામના હોય એવું જાણવામાં આવ્યું છે, ત્યાં પણ તપાસ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ વિગત આમાં પ્રાપ્ત થઈ નથી અને વધુ તપાસ ચાલુ છે। તેમજ મીડિયાના માધ્યમથી હું એ પ્રકારની અપીલ કરીશ કે આ બાળકને એના વાલીવારસ જલ્દી મળે। આ જે મહિલા દેખાય છે એની કોઈ પણ ઓળખ કોઈ પણ જગ્યાએ દેખાયા હોય તો ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે અથવા સુરત સિટી કંટ્રોલ રૂમ ખાતે જાણ કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી આ બાળકના વાલીવારસને શોધી શકાય અને તેના વાલીને સોંપી શકાય।